हाल महत्वपूर्ण समाचार मળી રહ્યા છે। महत्वपूर्ण समाचार हाल अमदावादથી મળી રહ્યા છે। जो કે અમદાવાદથી હાલ महत्वपूर्ण समाचार જર્મન શેફર્ડ ડોગનો બે બાળક પર હુમલો। जो કે આ સમગ્ર ઘટના ન્યૂ મણિનગરના શરણમ એલિગન્સનો આ બનાવ સામે આવી રહ્યો છે। जो કે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે। અમદાવાદમાં પાલતુ શ્વાનનો બે માસૂમ બાળક પર હુમલો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જર્મન શેફર્ડ ડોગે બે બાળકો પર હુમલો કર્યો હોવાની ઘટના न्यू मणिनगરના શરણમ એલિગન્સનો આ બનાવ સામે આવી રહ્યો છે। ત્યારે હાલ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। સમગ્ર ઘટનાને લઈ શ્વાન પાલતુ શ્વાનનો બે માસૂમ બાળક પર હુમલો થયો હોવાની ઘટના। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। જી હિમાંશુ, અમદાવાદમાં પાલતુ શ્વાને બે બાળકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી, શું છે વધુ વિગત? જી ચોક્કસથી ગઈકાલે બપોરે 1 વાગ્યાના સમયે ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલ જે શરણમ એલિગન્સ ફ્લેટ છે તેમાં એક જર્મન શેફર્ડ ડોગ છે જેના દ્વારા બે બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો। જ્યારે ડોગના માલિક છે તેઓ, જેમનું નામ છે સંગીતાબેન વણિયર, તેઓ પોતાના ફ્લેટની નીચે જ્યારે ડોગને લઈને ફરી રહ્યા હતા ત્યારે બે કૂતરાઓ આવે છે અને ડોગને જર્મન શેફર્ડ કૂતરો છે તેને જોઈને તે ડરી જાય છે। તેથી તેઓ ભાગે છે। જ્યારે તેઓ ભાગે છે તો તેની પાછળ કૂતરું પણ દોડ મૂકે છે। તે દરમિયાન એક બાળક નીચે પડી જાય છે। તેના પર જે કૂતરો છે જર્મન શેફર્ડ, તેના દ્વારા જે બાળક છે એને દાંત બેસાડી દીધા અને ત્યારબાદ જે બાળક હતું એ ઈજાગ્રસ્ત હતા, તેને સારવાર દરમિયાન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। બાળક ગભરાઈને દોડતા જો કે તેને બચકું ભરી લે છે, ત્યારે બાળકને હાલ કેવી ઈજા પહોંચી છે? હાલ તેમની તબિયત કેવી છે તેને લઈને કોઈ માહિતી ખરી? જી, હાલમાં તો બાળકની જે સારવાર કરવામાં આવી ત્યારબાદ જે બાળક છે, બાળકની સ્થિતિ હાલમાં સ્થિર છે અને વધુ સારવાર જે બાળક છે તેની કરવામાં આવી રહી છે। જી હિમાંશુ, બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો કે કોના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, પોલીસ દ્વારા હવે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તેને લઈને કોઈ માહિતી ખરી? હજી ચોક્કસથી જર્મન શેફર્ડ કૂતરો હતા જે એક બાળકના જમણા પગ અને સાથળના ભાગે ઈજા કરવાની હતી અને બીજો એક બાળક હતો જેને જમણી હાથની આંગળીએ પણ બચકું ભરવામાં આવ્યું હતું। આ બંને બાળકો ઈજાગ્રસ્ત હતા, તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પરંતુ જે સંગીતા વનિયર નામની જે મહિલાએ માણસોની જિંદગી જોખમાય તે રીતે પાલતુ કૂતરાને જે પાર્કિંગના એરિયા છે એ એરિયામાં લઈને ફરતા હોવાથી આ ઘટનાને લઈને જે બાળકના પિતા હતા એ બાળકના પિતા દ્વારા રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી હિમાંશુ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે અમદાવાદમાં શ્વાને જો કે બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવી રહ્યા છે। બાળક ઇજાગ્રસ્ત થતા બાળકના પિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે।